ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે આંગણવાડી આવી ગયા છે, વ્લોગની શરૂઆત કરી દીધી છે. અને આજનું વાતાવરણ જો પાછું ગંભીર થઈ ગયું છે. એમ જુઓ, સવારના પોરમાં ઝીણો ઝીણો વરસાદ આવતો હતો ને અત્યારે જો આ રીતના વાતાવરણ છે. બધું જુઓ, તાબરસાયા જેવું વાતાવરણ છે. ઝાકળ આવ્યો હોય ને એવું લાગે સામે જુઓ. અને ઠંડો ઠંડો પવન આવે છે. જો બાળકો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એમ જુઓ, તમે બધા આવવા માંડ્યા ને? જો 2-3 બાળકો આવી ગયા છે. હવે વારવેર સ્ટાર્ટ થઈ, કેમ કે ટાઈમ નથી થયો હજી, થોડો ઘણો વાર છે. ત્યાં સુધીમાં જો વારવેર બધા બાળકો આવી જશે. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બેઠા રહીજો. બાળકો આવે પછી આપણે પ્રાર્થનાને એવું બધું બોલાવશું. બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધાય? ચાલો તો હાથ જોડીને આંખું બંધ કરો, પ્રાર્થના બોલવી ને. ચાલો બધાયની આંખું બંધ હોવી જોઈએ. ચાલો રેડી? ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ચાલો હાથ ઘસી મોઢા પર ફેરવી દો. 2 હાથ ઉપર, માથા ઉપર, ખંભે અને અદબ. આજે કયો વાર છે? ગુરુવાર. આજ કયો વાર છે? ગુરુવાર. વાર યાદ રાખવાનો હો બધાએ. રાખશો ને? એટલે વારના નામ આવડી જાય. ચાલો આજ છે ગુરુવાર, તો આપણે નાસ્તાની તૈયારી કરવાની છે. અને જો અહીંયા મસ્ત આપણે ચણા પણ પલાળીને કમ્પ્લીટ રાખ્યા છે. આ તો ચણા પુલાવ ને એવું બધું બનાવવાનું છે. તો ચાલો ટીચર હાજરી પૂરશે ને આપણે બધું થોડો ઘણો નાસ્તાની તૈયારી કરી નાખીએ. ચાલો તો આપણે જો ચણાની બાફવા મૂકવાનું છે ને, તો જો આમાં આપણે ચણા કુકરમાં નાખી દીધા છે. પછી એમાં પાણી એડ કરી દઈએ. પછી એમાં નાખી દઈએ મીઠું. ચાલો એમાં મીઠું એડ કરી દીધું છે. પછી ઢાંકણ ઢાંકીને અને બાફવા મૂકી દે. પછી આપણે પુલાવની તૈયારી કરવાની છે. શાકભાજીને એવું બધું કટ કરશું. તો પહેલાં છે ને આપણે ચણા બાફવા મૂકી દઈએ, કેમ કે બફાતા વાર લાગે. એટલે 2-3-4 સીટી, આમાં થોડી ઝાઝી સીટી થવા જોઈએ. એટલે કઠોળ હોય એટલે ચડતા વાર લાગે. એટલે ચાલો પહેલાં છે ને આપણે ચણા બાફવા મૂકી દઈએ અને પછી શાકભાજી કટ કરીએ. શાકભાજી કટ કરી લીધું છે, ટમેટા કટ કરી લીધા છે. ને આપણે છે ને આમાં પુલાવ વઘારવાનો છે ને. જો ચણા પણ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો તો બાળકો માટે મસ્ત પુલાવ વઘારી નાખીએ. જો મસ્ત આપણે અહીંયા પુલાવ વઘારી રેડી, અહીંયા મસ્ત આપણે પુલાવ રેડી કરી નાખ્યો છે. ચાલો હવે વઘારવાના છે તઈને, તો મસ્ત આપણે તઈને પણ વઘારી નાખીએ. તો બાળકોને રમાડવાની છે ગેમ બટેકાની. જો અહીંયા બટેકા રાખી દીધા છે. અને જો તમારે બાળકો રમવું છે ને બટેકાની ગેમ, તો જો અહીંયા છે ને 7 બટેકા રાખ્યા છે. તો તમારે 8 છોકરાઓને, તમારા છોકરાઓને છે ને 8 જણાને આપણે 7 બટેકા છે એટલે 8 છોકરા. પછી આપણે રાઉન્ડ ફરવાનું, જ્યાં સુધી ખંજરી વાગે ને ત્યાં સુધી તમારે રાઉન્ડ ફરવાનું. પછી ખંજરી બંધ થઈ જાય ને એટલે બટેકા એક એક લઈ લેવાના. જેની હાથમાં બટેકું નહીં આવે ને એ ગેમ હારી ગયું, બરોબર? ચાલો તો ઊભા થવા. ચાલો આવો આર્યનભાઈ, સંજયભાઈ. ચાલો ચાલો જો અહીંયા બટેકા રાખી દીધા છે. અને તમને બધાને શીખવાડી દીધું ને, જ્યાં સુધી ખંજરી વાગે ને ત્યાં સુધી ગોળ ગોળ ફરવાનું. અને બટેકા ખંજરી ઊભી છે ને બટેકા લઈ લેવાના. જેના હાથમાં બટેકું નહીં હોય ને ગેમ હારી ગયું, બરોબર ને? આ બટેકાની ગેમ છે, રમી છે ને? ચાલો સમજાઈ ગયું? ચાલો રેડી સ્ટાર્ટ. લીટી ઉપર જ હાલજો. કોની પાસે બટેકું નથી? ચાલો તો બધા પાસે બટેકા આવી ગયા. કેની પાસે નથી? દેવરાજભાઈ પાસે. ચાલો દેવરાજભાઈ હેઠા બેસી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. ચાલો રેડી સ્ટાર્ટ.
કોની પાસે નું આવ્યું બટેકું? તારી પાસે નથી ને? તો ચાલો સંજયભાઈ હારી ગયા. ચાલો બેસી જાઓ. બટેકા મૂકી દો. પાછા રાઉન્ડમાં ઊભા રહી જાઓ. સંજયભાઈ તમે બેસી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. કોની પાસે ના? ચાલો વિશ્વરાજભાઈ હારી ગયા. ચાલો વિશ્વરાજભાઈ બેસી જાઓ. ચાલો એક બટેકું લાવો. ચાલો બીજા બધા રાઉન્ડમાં ગોઠવી દો બટેકા. વેરી ગુડ. ચાલો રાઉન્ડમાં ઊભા રહી જાઓ પાછા. ચાલો રેડી સ્ટાર્ટ. હજી ચાલુ છે ખંજરી. કોણ હારી ગયું? ગૌતમભાઈ તમારી પાસે બટેકું ના આવ્યું? ચાલો બેસી જાઓ. ચાલો એક બટેકું લાવો. ચાલો બધા ઊભા રહી જાઓ રાઉન્ડમાં. ચાલો રેડી સ્ટાર્ટ. ચાલો આર્યનભાઈ કોની પાસે બટેકું નથી? તાર પાસે નથી ને? ચાલો તો તું બેસી જાઓ. ચાલો રેડી સ્ટાર્ટ. કોની પાસે બટેકું નથી? કોણ હારી ગયું? તારી પાસે. ચાલો તો બેસી જાઓ. ચાલો બટેકા મૂકી દો. ચાલો રેડી સ્ટાર્ટ. ચાલો ચાલો આર્યનભાઈ હારી ગયા. ઋતમભાઈ જીતી ગયા. ઋતમભાઈ બટેકું. ચાલો તાલી પાડી દો. બેસી જાઓ. ચાલો મજા આવી બધાને? તાલીઓ પાડી દો. ફૂલ બનાવી દો. નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા મસ્ત જો ચણા રેડી છે ને અહીંયા મસ્ત આપણે પુલાવ પર રેડી છે. ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ડીશો બધું રેડી કરી નાખીએ અને બાળકો નાસ્તો આપી દઈએ. ચાલો તો જો બપોરનો નાસ્તો પુલાવન ચણા છે તો બાળકોને પુલાવન ચણા આપી દીધા છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ઘરે જાઓ ને? હા તો બધા ફિનિશ કરો. હાલો ચાલો તો બાળકોને બપોરનો નાસ્તો આપી દીધો છે. ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગ સાથે.